નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત કરો મિત્રો। આજે આપણે આવ્યા છીએ સુરાપુરા ધામ ભોળાજ ભાલમાં। જ્યારે આપણે દર્શન કરીએ તો આપણે ભાવિ ભક્તોને મળીએ તો આપણે ભાવિ ભક્તો પાસેથી અમુક એવા સવાલ જવાબ કરવા છે મિત્રો કે જેથી આ તમે સોશિયલ મીડિયામાં જોતા હશો, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર તમારે અવારનવાર સુરાપુરા ધામ ભોળાજના વિડીયો આવતા હશે, જેમાં દાનબાબા પણ તમે અવારનવાર વિડીયોમાં જોતા હશો અને એના પડસા પણ જોયા છે, અનેક વાર એના પડસા પણ જોયા છે। તો આપણે આ ભાઈ પાસે અમુક એવા સવાલ જવાબ કરવા છે જેથી આપણે સુરાપુરા ધામની માહિતી મળી જાય કે સુરાપુરા ધામનો ઇતિહાસ શું છે। તો આપણે સુરાપુરા ધામમાં જે રાજાજી દાદાને જે તેજીજી દાદાનો ઇતિહાસ છે તે આપણે ભાઈને પૂછવા જઈ રહ્યા છીએ। તો તમે જણાવો કે રાજાજી દાદા અને તેજી દાદાનો ઇતિહાસ। તો પહેલાં તો હું જણાવી દઉં, શ્રી રાજાજી દાદા અને શ્રી તેજાજી દાદા એ બંને ભાઈઓ હતા, જેને પિતાનું નામ વિક્રમ શેઠ અને માતાનું નામ ગંગાબાઈ હતું। કે એક બેન દીકરીની આબરૂ ખાતર, એક સારણની દીકરીની આબરૂ ખાતર જે ખપી ગયા અને એક નહીં બે નહીં સાથે સાથે 17ના માથા જે ઉતારી નાખ્યા અને એ પોતાના માથા કાપીને જે ભોળાનાથના શરણોમાં જગ્યા લીધી હોય એવા દાદા એક નહીં બે નહીં પણ 900 વર્ષ પછી પાછા ફર્યા હોય। કાંઈક સત અને કાંઈક જપ અને કાંઈક તપ હોય તો જ તે પાછા ફરે અને આ વગડો કહેવાય। તમે આવો સાનિધ્યમાં એટલે આ વગડો કહેવાય અને ત્યાં દાદા બિરાજે છે અને લાખો ભાવિક ભક્તો આવી અને દાદાનું દર્શન કરે છે અને મનોકામના એની અવશ્ય પૂરી થાય છે। કોઈ પણ જાતની એક પણ રૂપિયાનો વ્યવહાર થતો નથી અહીંયા દાદાના સાનિધ્યમાં, કે તમારી પાસેથી એક પણ રૂપિયાનો વ્યવહાર થયા વગરના તમારા કામ થાય છે। એટલા માટે કેટલાય ભાવિક ભક્તોના કામ થાય છે। તો આ છે શ્રી રાજાજી દાદા અને શ્રી તેજાજી દાદાનો ટૂંકમાં આપણે કહીને આ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ભાઈ એક પોતાના માટે તો હવ કરે પણ કોકની બેન દીકરીને આબરૂ કાઢે કાઢે ખપી ગયા હોય એવા શ્રી રાજાજી દાદા અને શ્રી તેજાજી દાદા। મિત્રો આપણે ઇતિહાસ જાણીએ તો આપણે જાણવા મળે કે સારણની દીકરીઓ માટે રાજાજી દાદા તેજાજી પોતે ખપી ગયેલા નિસ્વાર્થ ભાવે, તે આપણે તેનો ઇતિહાસ જાણવા મળે। તો હવે ભાઈ પાસેથી આપણે એ પૂછીએ કે આજે આપણે સુરાપુરા ધામના દર્શન માટે આવ્યા છીએ, તો આપણે ભાઈને પૂછીએ કે તે દર્શન કરીને કેવું તેને ફીલ થાય છે। તો દાદાના સાનિધ્યમાં આવો તો તમને કંઈક અદ્ભુત જ અનુભૂતિ થતી હોય, કારણ કે દાદાના દર્શન કરો એટલે મનમાં તમારે જે બધી કહેવાય ને મોહ માયા બધી છૂટી જતી હોય છે, કારણ કે દાદાનું નામ પડે અને તો કામ થઈ જતું હોય તો દાદાના સમાજ તમે આવી જાઓ તો દાદા તમારા દુઃખ દર્દ બધું ભાંગી જ નાખે। કારણ કે દાદા કાંઈ પણ માગતા નહીં, ખાલી એની પાસે આવીને 2 મિનિટ બેહો તો તમારું મનમાં કહેવાય ને હરવાશ થઈ જાય છે કે ખારા સાનિધ્યમાં જઈએ આપણે, કારણ કે એ સાનિધ્ય જ દાદાનું એવું છે સાક્ષાત ઈચ્છામાં કહી શકાય ને। ખાલી અહીંયા આવીને બેઠો અને શાંતિથી દાદાનું મનમાં નામ લો એટલે દાદા તમારું હરેક કામ કરે અને તમને અદ્ભુત જ અનુભૂતિ કરાવી દેતા હોય છે દાદા। બીજો તમે જોઈએ એ પ્રમાણે કે દાદાના સાનિધ્યમાં ઘણા બધા લોકો ભક્તિના ભાવથી દર્શન કરવા માટે આવે છે, તમે આજુબાજુમાં જોઈ પણ શકો છો કે કેટલા બધા લોકો ઉપસ્થિત છે। આપણે વાત હવે એ કરીએ કે આપણે સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી જગ્યાએ આપણે જાણવા મળ્યું કે દાનબા બાપુ છે જ્યારે કોઈ જે ભક્તો ઉપર હાથ નથી મૂકતા, તો તેનું રીઝન શું છે તમે જણાવશો? હા છે ને, દાનબા બાપુ છે એક એવા કહેવાય ને સત ઊંટો કે, કારણ કે શ્રી રાજાજી દાદા અને શ્રી તેજાજી દાદા જો હાજરા હાજર એના ઓરી આવીને જો પ્રગટ કામ કરતા હોય અને એક પણ રૂપિયાનો વ્યવહાર લીધા વગરના કાર્ય કરતા હોય ને આવું મોટું સાનિધ્યમાં એ પોતાનું કહેવાય ને બલિદાન આપ્યું હોય કે ત્યાગ કર્યો હોય અને 24 કલાક કહેવાય ને હાજરા હાજર એક પણ રૂપિયાનો વ્યવહાર કર્યા વગરના જો બધા ભાવિક ભક્તોને સામે જવાબ આપતા હોય અને બીજાના દુઃખ દૂર કરવામાં લાગી જતા હોય છે અને સાથે સાથે સૌથી મોટી વસ્તુ એ છે કે એ નોકરી પણ કરતા જાય છે કે 8 થી 12 કલાક નોકરી કરવું પોતાનું ગુજરાન ચલાવવા માટે અને વધેલા સમયમાં ભાવિક ભક્તોના કામ કરવા, અને જે રીઝન ભાઈ કીધું એવી રીતનો હાથ નથી મૂકતા તો દાદા એવું માને છે કે ભાઈ હું કોઈ ભગવાન નથી, મારો ભગવાન તો ત્યાં શ્રી રાજાજી દાદા ને શ્રી તેજાજી દાદા છે, એના ચરણોમાં એકવાર વયા જાઓ અને એ એકવાર હાથ મૂકી દેજો પછી કોઈની જરૂર નથી, અને હું હાથ મૂકી દઉં તમારું કંઈ ભલું થઈ જાય કે એવું દાદા માનતા નથી। એટલા માટે શ્રી દાનબા બાપુની એવી કહેવાય ને મોટાઈ છે, એવું ભાવિક જીવન છે કે એ કોઈ મોટાઈ દેખાડવા નથી માગતા। તો મિત્રો તમે જોયું કે ભાઈ પાસેથી કે જે દાનબા બાપુના પડસાની વાત છે કે દાનબાબુ કઈ રીતે ભક્તો ઉપર હાથ મૂકી શકતા, અને આપણે હાલમાં ભોળાજની વાત કરીએ તો મિત્રો ઘણા બધા એવા પડસા પણ પૂરેલા છે, તમારી ઉપસ્થિત તેમના પર રજૂ કરવામાં આવેલા છે। તો વાત આપણે એ કરવાની છે મિત્રો કે અહીંયા બધા લાખોની સંખ્યામાં બધા લોકો ભક્તોના ભાવથી આવે છે, તો હવે આ ભાઈ જે આજે આવ્યા છે તો તેને કેવું ફીલ થઈ રહ્યું છે, કયા એને અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે તો કેવું તેને સુવિધાઓ જોઈએ તે વિશે થોડી માહિતી।
તો પહેલાં તો તમે આવો એટલે તો પહેલાં પાર્કિંગની સુવિધા ખૂબ જ સારી, કારણ કે ગમે મોટું વાહન, કારણ કે કહેવાય ને વગડું એટલે જગ્યાની તો કંઈ તાણ જ ન હોય, પણ એમાંય એવી સુવિધા તમે આવો એન્ટર થાવ એટલે દાદાના જે ભાવિક ભક્તો હોય એ તમને સુવિધા માટે ઉપલબ્ધ હોય. કહેવાય ને આવો એટલે તમારું પહેલાં પાર્કિંગ કરાવે અને ત્યારબાદ દાદાના દર્શન કરવા માટે આવો તો છે ને ત્યાં ઊભેલા ભાવિક ભક્તો દર્શન કરે શાંતિથી, દાદાની સામે 2 મિનિટ ઊભા રહે અને ત્યારબાદ દર્શન કરીને નીકળે. એવી રીતનું દાદાની ખૂબ જ સારી એવી વ્યવસ્થા સાથે બધા ભાવિક ભક્તો દર્શન કરતા હોય અને ત્યારબાદ તમે જે પ્રસાદી કહી શકો એવી દાદાની ભાવથી તમે ભોજન લઈ શકો છો, કારણ કે એમાં પણ એવી ખાસ સુવિધા તમે જાઓ એટલે તમે અંદર જાઓ એટલે તમને સારી એવી જમવાની પણ સુવિધા આપે છે, જેથી કરીને તમે દાદાની પ્રસાદી લઈને પણ અદ્ભુત આનંદ મેળવી શકતા હોય છે. અને ત્યારબાદ નાસ્તો એ તો ઉપલબ્ધ હોય જ તે, ગમે તમે જ્યારે આવો ત્યારે પાણીની જે છે અહીંયા રહેવાની જે સગવડ છે, ગમે ત્યારે રાતે દિવસે ગમે ત્યારે આવો દાદાના સાનિધ્યમાં કહેવાય ને 24 કલાક જીવતું જાગતું દાદાનું સાનિધ્ય હાજર છે. તો એ તમારે નક્કી ન કરવાનું હોય, દાદા નક્કી કરી નાખે તમે આજ આવશો કે નહીં, એવી રીતનું દાદાનું સાનિધ્યમાં કામ છે. તો મિત્રો ભાઈ પાસેથી તમે સાંભળ્યું તેમાં ત્યાં સાનિધ્યમાં લોકો આવે છે તો ભક્તિના ભાવથી આવે છે અને દાદાને દર્શન માટે આવતા હોય છે. તો ભાઈ પણ આ દર્શન માટે આવ્યા હતા, તેને પણ સારું ફીલ થયું છે. બસ તો આજના વિડીયોમાં એટલું, તમે પણ સુરાપુરા ધામને ભક્તિથી ભાવથી માનતા